બંદરીય માંડવી શહેર મધ્યે થયેલી જૂથ અથડામણમાં ગુનેગારો સામે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાસ કરીને મુસ્લિમ સમાજે એવા આક્ષેપો કર્યા હતા કે માંડવીમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન રઘુવીરસિંહ જાડેજા દ્વારા ભડકાઉ ભાષણો અને બયાનબાજી કરીને કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે। ત્યારે માંડવી પોલીસ દ્વારા કડક કામગીરી કરી તટસ્થપણે પોલીસ કાર્યવાહી કરવામાં આવે। એસપી અને કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતમાં હાજી જુમા રાયમા, હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, હાજી હુસેન જુણેજા, હાજી આમદ જુણેજા, ઇમામ શાહ સૈયદ, હાજી સાજીદ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુત્વના નામે વિશ્વ હિન્દુ પરિષદના નામે અમુક અસામાજિક તત્વોને ભેગા કરી અને હુમલા કરાવી રહ્યો છે અને એની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજને ઘણું બધું ભોગવવાનું આવે છે। મુસ્લિમ સમાજ એનો પ્રતિકાર કરે છે તો સાથે પોલીસ તંત્ર એની સાથે રહી અને મુસ્લિમ સમાજના સારા સજ્જન આગેવાનો ઉપર ફરિયાદ નોંધી અને એને જેલમાં બંધ કરે છે, જ્યારે રઘુવીર માથે કોઈ જાતની કાયદાકીય કાર્યવાહી થતી નથી। હમણાં થોડા દિવસ પહેલાં તો જોયું હશે કે નખત્રાણાની અંદર પણ એ જઈ અને સમગ્ર મુસ્લિમ સમાજની વિરુદ્ધ ઉશ્કેરણીજનક એ લોકોએ ભાષણ કર્યા હતા અને વોટ્સએપ ઉપર વિડીયો ફરતા